નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 27 ફેબ્રુઆરી 2020 ના રોજ સમગ્ર દેશને હચમચાવી મૂકનાર સાબરમતી ટ્રેન હત્યાકાંડ ઉપર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ્સનું ગતરોજ રાતે પત્રકારો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ માટે પ્રી સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક, શૈક્ષણિક તેમજ જાગૃતિ વિષયક કાર્યક્રમો થકી માત્ર શહેર જ નહીં પરંતુ રાજ્યભરમાં આગવી ઓળખ ઊભી કરનાર ઋત્વિક પુરોહિતના માર્ગદર્શન હેઠળ ચાલતા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત આ વિશેષ શો નિહાળવા માટે મોટી સંખ્યામાં પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી કાર સેવા કરીને પરત ફરી રહેલ નિર્દોષ મુસાફરોને સાબરમતી એક્સપ્રેસની બોગી નંબર 6 માં જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરામાં 59 રામસેવકોના મોત નીપજ્યા હતા અને એના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજ્ય સરકારની નૈતિકતા તેમજ રાજકીય રીતે પછાડવા માટે કેન્દ્રની યુપી સરકાર દ્વારા તમામ પ્રકારના કાવા દાવા થયા. એમાં લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયાના એક પક્ષ દ્વારા પણ લોકો સુધી સાચી હકીકત પહોંચાડવામાં આવી નહીં અને તેને પરિણામે આ રાજ્યની મોટા ભાગની જનતા સત્ય હકીકતથી અજાણ રહી. ત્યારે ઋત્વિક પુરોહિતનો આ સેવા યજ્ઞ સમાજમાં જાગૃતિ આણશે એવો આશાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા વિભાગના કાર્યવાહ મનસુખ પટેલે વ્યક્ત કર્યો હતો. આ જે મૂવી છે ગુજરાતની એક સત્ય ઘટના ઉપર, એટલે આપણે બધાએ અત્યારની જે યુવા પેઢી છે એને પણ આ નજરે જોયેલી ઘટના કહી શકાય એ પ્રકારની ઘટનાને સત્યતા બહાર લાવનારી એવી આ મૂવી છે, જેનો રિપોર્ટ જે બન્યો હતો ગોધરાકાંડનો, એના આધાર ઉપર આ ધ સાબરમતી રિપોર્ટ એ મૂવી બની છે. મને લાગે છે કે આ મૂવીના કારણે આમ સમાજમાં એક જાગૃતિ પણ આવશે કે કયા પ્રકારનું વ્યવસ્થા દેશમાં છે તંત્રની, અને એમાં જે પણ પ્રકારની જે તંત્રના આધારે જે પ્રકારે એક નિર્ણય પ્રક્રિયા છે અથવા તો નીતિ છે એમાં કયા પ્રકારના અંદર ખલેલ પહોંચાડનારા અસામાજિક તત્વો હોય છે. તો આ પણ એક આપણી આજુબાજુમાં રહેનારો આવો એક અસામાજિક તત્વોનો વર્ગ પણ છે. એનાથી સમાજ ચેતશે અને જાગૃત થશે અને નવા યુવાનોને પ્રેરણા મળશે. આ ઋત્વિકભાઈ જેવા કાર્યકર્તાએ આ પ્રકારનું યુવાનોને બતાવવાની આ મૂવી માટેનું જે આજે શો બુક કર્યો છે, ખરેખર એમને ધન્યવાદ છે, અભિનંદન છે. અને આવા બધા જ યુવાનોને આવા રાષ્ટ્રીય કામ માટે અથવા તો આવો સાચો સંદેશો આપનારી જે કે મૂવી છે ઘટનાની, સત્ય ઘટના આધારિત, એવી જોઈને એમનામાં પ્રેરણા આવશે એવું મને અવશ્ય લાગે છે. યુવા પેઢીને આ મૂવી જોવા માટે શું? યુવા પેઢીને એટલા માટે મૂવી જોવી જોઈએ કે આવી અનેક ઘટનાઓ બની છે દેશમાં. ઇતિહાસમાં આવા અનેક ઘટનાનું ખોટી રીતે પ્રતિપાદન થયું છે, એના નિર્ણય પ્રક્રિયા પણ ખોટી થઈ હશે અને જે સત્યતા છે એ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. અનેક વર્ષો સુધી આ દેશમાં એવા લોકોના હાથમાં શાસન રહ્યું કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે વધારે જોડાયેલા હતા, એવા લોકો પાસે શાસન પણ રહ્યું છે ભૂતકાળમાં. તો આવી ઘણી બધી અનેક ઘટનાઓ આવી સત્યતા આધારિત પણ એવી ઘટનાઓ છે કે જેનું સાચો જેને કહેવાય કે રિપોર્ટ કહી શકાય અથવા તો માહિતી કહેવાય સમાજ સુધી પહોંચી નથી. આવી મૂવી જોશે તો એમને કલ્પના પણ આવશે કે આની પહેલાંની અનેક ઘટનાઓ છે કે જે ખરેખર આ સમાજ સાથે અન્યાય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ સાબરમતી રિપોર્ટ્સ ફિલ્મ રિલીઝ થયા બાદ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મ થકી સત્ય ઉજાગર થયું છે એમ જણાવી સરાહના કરી. ત્યારે સમગ્ર ગુજરાતમાં પત્રકારો માટે સૌપ્રથમ ફિલ્મનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ યોજનાર ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે આ પ્રયાસ થકી સમાજમાં સાચી હકીકત લોકો સુધી આવશે, એમાં કોઈ બેમત નહીં હોય. આજે અમે સાબરમતી મૂવીનું સ્ક્રીનિંગ રાખ્યું છે વડોદરા ખાતે. સાબરમતી મૂવી એક સાધારણ મૂવી નથી, એને આપણે અસાધારણ મૂવી કહી શકીએ. એનું કારણ કે ગોધરાકાંડ એક એવો વિષય છે જેને એક માણસ પર એટલું બધું કિચડ ઉછાળ્યું કે આજે આપણા દેશનો પ્રધાનમંત્રી છે. 69 લોકોની એક જ ભૂલ કે અયોધ્યા રામ ભગવાનની દર્શન કરવા ગયા હતા અને પરત ફરતા હતા તે સમયે ટ્રેનને સળગાવવામાં આવી અને મીડિયા જગતમાં ખોટી વાતો ફેલાવીને કે આ એક એક્સિડન્ટ છે, આ છે, તે છે. પણ એક સાચા મીડિયાકર્મીએ આ પિક્ચરમાં એક વસ્તુ બતાવી છે કે સત્યની હંમેશા જીત જ થાય છે. એ સત્ય કોઈ દિવસ હારતું નથી, એ પરાસ્ત થતું નથી. એટલે આજે વડોદરાનો આ એક પહેલો શો છે જ્યાં જર્નાલિસ્ટ પણ આ શો જોશે અને સામાજિક સંસ્થાના ઘણા બધા લોકો આ શો જોવાના છે. મારી સંસ્થા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ શોનું આયોજન કર્યું છે
અને શહેરના પ્રતિષ્ઠિત અને જાણકાર લોકોને મેં આજે અહીંયા બોલાવ્યા છે અને આ પિક્ચરથી આપણે ઘણું બધું શીખીશું એની મને આશા છે. સામાન્ય જનતાએ શું બોધપાઠ લેવો? સામાન્ય જનતાએ એ જ બોધપાઠ લેવો જોઈએ કે આપણે જે દેખીએ છીએ, જે જોઈએ છીએ, જે સમજીએ છીએ એ કદાચ કોઈક વખત સાચું હોતું નથી. આપણે કોઈ વસ્તુને અનુભવીશું તો જ આપણને ખબર પડશે કે શું સાચું છે ને શું ખોટું. ગુજરાત પોલીસની તટસ્થ તપાસની પરિણામે ગોધરાકાંડના આરોપીઓની સજા થઈ, ત્યારે રાજકીય સ્કોર સેટલ કરવા માટેના હીન પ્રયાસો પણ પ્રજાએ ફંગોળી દીધા અને એ આજે રાજકીય ઇતિહાસમાં સદા માટે અંકિત થઈ ગયા. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.